હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 9 ઘન પદાર્થોનું યંત્રશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યંગ મોડ્યુલસની ચર્ચા કરી હતી અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેવી રીતે નક્કી કરવો એનો એક પ્રાયોગિક ચર્ચા પણ કરી હતી. બરાબર. હવે એના પછીનો જે મુદ્દો આવે છે એ સ્કીપ થયેલ છે અને એ તમે સ્વપ્રયત્ને વાંચીને પણ તૈયાર કરી શકશો. એને પરીક્ષાની દૃષ્ટિએ તેનું કોઈ અગત્ય નથી તમારા આ વર્ષે, પણ ભવિષ્યમાં કોઈ તમે અભ્યાસ કરવા જાઓ કોલેજની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તો એનું મહત્ત્વ રહેશે. હવે મુદ્દો આવે છે કદ સ્થિતિસ્થાપકતા અંક 9.6.4. બરાબર. કદ સ્થિતિસ્થાપકતા અંક. તો કદ સ્થિતિસ્થાપકતા અંકની અંદર મૂળ સ્થિતિસ્થાપકતા અંક એટલે શું કહેવાય? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પણ જો કદ સ્થિતિસ્થાપકતા અંક હોય તો કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. સિમ્પલ વસ્તુ. બરાબર. જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે, તમે પ્રવાહીમાં ડૂબાડો, તમે એક વસ્તુ અહીંયા સમજો કે આ કોઈ પાત્ર છે જેમાં પ્રવાહી ભરેલું છે અને આ ગોળાને તમે જ્યારે પ્રવાહીમાં ડૂબાડો છો ત્યારે આ જે પાણી છે ને ગોળાનું આજુબાજુનું, એ પાણી એની અંદરના પદાર્થ ઉપર એક સમાન રીતે પ્રેશર લગાડે છે. એટલે એટલું યાદ રાખજો કે અહીંયા તમારે ગુરુત્વાકર્ષણ ભૂલી જવાનું. પહેલાં તો કે ઉપર નીચે પ્રેશર લગાડવામાં ઇક્વલ પ્રેશર લાગે ચારે બાજુ. કોઈ જગ્યાએ વધારે કે ઓછું હોતું જ નથી. જો વધારે ઓછું હોય ને તો એ કાં તો ઉપર જતો રહે, કાં તો લેફ્ટ જતો રહે, કાં તો રાઈટ. પણ જો આ ડૂબેલો સ્થિર હોય, પાણીની અંદર ડૂબેલો સ્થિર હોય, સ્થિરનો મતલબ કે ચારે બાજુ ઇક્વલ પ્રેશર લાગે છે, એવી રીતે છે. તો આ ઇક્વલ પ્રેશર લાગે ચારે બાજુ, એના લીધે આ ચારે બાજુ પ્રેશર લાગવાથી એ સંકોચાય, એની વોલ્યુમમાં થોડો ઘટાડો થાય. બરાબર. તો હાઇડ્રોલિક પ્રતિબળ કહેવાય એને. બરાબર. પ્રેશરના લીધે જે લાગે ને ફોર્સ, એને હાઇડ્રોલિક પ્રતિબળ કહેવાય. એની અસર હેઠળ આવે તો પદાર્થના કદમાં ઘટાડો થાય. આપણે જોયું એમ કે વોલ્યુમ આમ ઘટી જાય, સંકોચાય. બરાબર. આમાં સંકોચાય જ, ફૂલવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો કદ વિકૃતિ ઉદ્ભવે. કદ વિકૃતિ તમે જાણો છો, કદમાં થતો ઘટાડો ભાગ્યા મૂળ કદ, એને કહેવાય કદમાં વિકૃતિ. બરાબર. હાઇડ્રોલિક પ્રતિબળ અને તેને અનુરૂપ કદ વિકૃતિનો ગુણોત્તર ને સ્થિતિસ્થાપકતા અંક બલ્ક મોડ્યુલસ કહે છે. બલ્ક મોડ્યુલસ બરાબર અને બી લખવાનું. બી બરાબર હાઇડ્રોલિક પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. હાઇડ્રોલિક પ્રતિબળ એટલે કે દબાણ. બરાબર. કારણ કે પ્રતિબળ એટલે કે ફોર્સ બાય એરિયા, ફોર્સ બાય એરિયા, અને દબાણ એટલે પણ ફોર્સ બાય એરિયા. એટલે હાઇડ્રોલિક પ્રતિબળ દબાણ જેટલું હોય. તો તમે આકૃતિની મધ્ય આપણે સમજીએ કે વી કદનો એક ગોળો છે જેના પૃષ્ઠનું ક્ષેત્રફળ એ છે, ટોટલ એરિયા. હવે પદાર્થનું સંકોચન કરવા માટે ચારે બાજુથી સમગ્ર પદાર્થ પર આ જે તીર બતાવ્યા છે ને, એ તીરને અનુરૂપ ફોર્સ લગાડવા પડે. એક આ ફોર્સ, એક આ ફોર્સ, આ અને આ, ચારે બાજુ ઇક્વલ ફોર્સ. એટલે ફોર્સ ઇક્વલ હશે. જો આ બે ઇક્વલ હશે તો આ લેફ્ટ રાઈટ નહીં ખસે, અને આ બે ઇક્વલ હશે તો ઉપર નીચે નહીં ખસે. એટલે કે સ્ટેડી સ્ટેટમાં રહેશે. હવે આ સ્ટેડી સ્ટેટની અંદર ચારે બાજુથી ઇક્વલ ફોર્સ લાગવાથી આનું સંકોચન થશે અને આનું જે ઓરિજિનલ કદ છે વી, એમાં ડેલ્ટા વી જેટલો ઘટાડો થશે. બરાબર. તો આટલો ભાગ જે છે ને, આટલો ભાગ એ બધું ડેલ્ટા વી છે, આ ડેલ્ટા વી છે. બરાબર. તો કદ વિકૃતિ એટલે કે માઇનસ ડેલ્ટા વી અપોન વી. આપણે જો ડેલ્ટા વીની વેલ્યુ મૂકો તમે, તો તમારે એનું મૂલ્ય મૂકવાનું, એટલે ઓટોમેટિક ઋણ નિશાની તો આવી જ જાય. બરાબર. એટલે આ ઋણ નિશાની મૂકવાનો હેતુ શું છે કે જવાબ તમારો પોઝિટિવ આવે એટલા માટે. બલ્ક મોડ્યુલસ પોઝિટિવ લાવવાનો છે. એટલે તમે જ્યારે વોલ્યુમ ઘટાડો મૂકશો ને તો માઇનસમાં આવશે. માઇનસમાં અંતિમ ઓછા પ્રારંભિક. તો અંતિમ વોલ્યુમ ઓછા પ્રારંભિક વોલ્યુમ, તો સ્વાભાવિક છે ઘટાડો માઇનસમાં આવ્યો. આ માઇનસમાં આવે તો માઇનસ માઇનસ
પ્લસ થઈ જાય ઓટોમેટિક. બળ લગાડતા કદમાં ઘટાડો થાય. હાઇડ્રોલિક પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બી બરાબર પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, નીચે વિકૃતિ ડેલ્ટા વી અપોન વી, આગળ માઇનસ એફ વી અપોન એ ડેલ્ટા વી. હવે એફ અપોન એ એટલે કે દબાણ પણ કહેવાય, એટલે કે માઇનસ આ પી અને બાકી વધ્યું વી અપોન ડેલ્ટા વી. બરાબર, એફ અપોન એટલે દબાણ, કદ પ્રતિબળ. તો આ બલ્ક મોડ્યુલસ જે છે એમાં જ્યારે તમે કિંમત મૂકો ને બધી, ત્યારે ડેલ્ટા વીની વેલ્યુ તમારે માઇનસ મૂકવાની, કારણ કે કદ ઘટ્યું એટલા માટે. તો માઇનસ પ્લસ, તો બલ્ક મોડ્યુલસ પ્લસમાં જ આવશે એટલા માટે. બલ્ક મોડ્યુલસનું એકમ, હવે એકમની વાત કરું તો સ્વાભાવિક છે કે અહીંયા બલ્ક મોડ્યુલસની અંદર ઉપર શું આવે છે? પ્રતિબળ, નીચે વિકૃતિ. વિકૃતિમાં તો કદ ભાગ્યા કદ, એટલે કે એનું તો એકમ હોય જ નહીં. તો આ સ્થિતિસ્થાપકતાંકનો એકમ એટલે કોનો એકમ? પ્રતિબળનો. પ્રતિબળ એટલે કે અહીંયા તો આ દબાણ છે, તો દબાણનો એકમ એ જ બલ્ક મોડ્યુલસનો એકમ. બલ્ક મોડ્યુલસનું એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે. ઋણ ચિહ્ન સૂચવે છે કે દબાણમાં વધારો થાય તો કદમાં ઘટાડો થાય. બરાબર. પછી એક્સ્ટ્રામાં આપણે થોડી વાત કરી લઈએ કે હજી આ મુદ્દો આવ્યો નથી, એટલે આપણે અહીંયા ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. બરાબર, કે સંકોચન આગળ આ મુદ્દો હજી આવ્યો નથી, એટલે આપણે અહીં ચર્ચા નહીં કરીએ અત્યારે આની. સમતાપી ને બધું બરાબર, તમારે કેમિસ્ટ્રીમાં આવ્યું હશે સમતાપી પ્રક્રિયા, કે ભાઈ કોઈ પણ વાયુ માટે સમતાપી કદ સ્થિતિસ્થાપકતાંક દબાણ જેટલો હોય છે. એટલે કે સમતાપી પ્રક્રિયા થતી હોય ત્યારે પીવી બરાબર અચળ થાય. પછી આનું વિકલન કરો તમે, પી અચળ ને ડીવી વત્તા વી અચળ ને ડીપી, અને પછી આનું તમે સાદુરૂપ આપો તો અહીંયા શું થઈ જાય છે કે પી ડીવી બરાબર માઇનસ વી ડીપી. બરાબર, અને પછી પી બરાબર માઇનસ ડીપી અને ડીવી બાય વી. એટલે આ વિકૃતિવાળું સૂત્ર થઈ ગયું. બરાબર, દબાણમાં ફેરફાર એટલે કે આ દબાણ અને નીચે વિકૃતિ, આ સ્થિતિસ્થાપકતા અંક. બરાબર, તો પ્રેશર ઇક્વલ ટુ બલ્ક મોડ્યુલસ એવું આવ્યું. સમોષ્મી કદ સ્થિતિસ્થાપકતા અંક ગેમા પી જેટલો હોય છે. એના માટે અહીંયા પી વી રેસ ટુ ગેમા બરાબર અચળ. વિકલન કર્યું અમને, તો આને વિકલનની અંદર શું આવે? એક્સની એન ઘાત હોય તો એન એક્સની એન -1 આવે. એમ પી અચળ અને પછી ગેમા વી ગેમા -1 ડીવી વત્તા વી રેસ ટુ ગેમા ડીપી બરાબર 0. ગેમા પી ડીવી વત્તા વી ડીપી બરાબર 0. ગેમા પી બરાબર માઇનસ ડીપી બાય ડીવી. બરાબર, સૂત્ર કરતાં બનાવવાને. અને અહીંયા આજે ડીવી બાય વી, આનું શું થઈ ગયું? અહીંયા વિકૃતિ અને આ ઉપરનું પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એટલે સ્થિતિસ્થાપકતાંક થયો. તો બલ્ક મોડ્યુલસ ઇક્વલ ટુ ગેમા પી. સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ ગેમા પી હોય, સમતાપી માટે બલ્ક મોડ્યુલસ પી જેટલો, પ્રેશર જેટલો હોય. બરાબર, આને તમારી રીતે તમારે સાદુરૂપ આપવાનું બહુ ઇઝી છે, સિમ્પલ છે, એનું કંઈ છે નહીં. બરાબર, ખાલી પદોની ગોઠવણી છે. આને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ એટલે માઇનસ વી ડીપી, અને આ ડીવીને લઈ જાઓ છેદમાં એટલે ડીવી અહીંયા આવી જાય, અને ઉપર જે વી છે ને એને છેદના છેદમાં મૂકી દો. બરાબર, છેદના છેદમાં. આ વી ક્યાં હતો? પહેલાં ઉપર હતો ડીપી જોડે. ડીપીમાંથી વી કાઢીને છેદના છેદમાં મૂકી દો એટલે વિકૃતિ બની ગયું. પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એટલે કે એમાં પી બલ્ક મોડ્યુલસ. ઓકે, ચલો પછી જુદા જુદા દ્રવ્યના બલ્ક મોડ્યુલસ છે. પ્રેશર કેટલું સહન કરે એમ તો જો એલ્યુમિનિયમ કેટલું પ્રેશર સહન કરે? 72 × 10⁹. અને 9 કોમન છે બધામાં, એટલે 72 × 10⁹ સમજવું એમ ન્યૂટન પર મીટર. 61 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર ઉપર 61 × 10⁹ જેટલું ફોર્સ લગાડો તો સહન કરે. આ 140, 37, 100, 260. હા. સહન શક્તિ કોની વધારે છે? નિકલ, લોખંડ. સહન શક્તિ આ બેની જોરદાર છે. આની હારી છે તાંબુ. બરાબર, તો આ તમને ક્યાં ઉપયોગમાં આવે ખબર છે? આ તમે પેલું
ઘાજી જોયું છે? ઘાજી અટેક પિક્ચર આવે, ઘાજી જોયું હશે ઘણા વિદ્યાર્થીઓ. ઘાજી અટેક પિક્ચરની અંદર કેવું બતાવે, સબમરીનને એકદમ ઊંડે લઈ જાય છે, 100 મીટર 200 મીટર. તો જ્યારે બહુ ઊંડે લઈ જાય છે ને ત્યારે એના ઉપર એટલું પ્રેશર ક્રિએટ થાય છે, પ્રેશર કે બધા બોલ્ટ નીકળી જાય છે અને એને નુકસાન પણ થાય છે થોડું, બરાબર. તો અહીંયા એ સમુદ્રમાં ઊંડે જેમ જાય ને એમ પાણી દ્વારા એ સબમરીન ઉપર ચારે બાજુ પ્રેશર વધે. તો આ ટાઈપનું પ્રેશર વધે. તો આ માની લો કે તમે કાચમાંથી સબમરીન બનાવી છે, ખાલી આપણે સમજવા માટે, કાચના મટીરિયલમાંથી સબમરીન બનાવી છે અને લોખંડમાંથી બનાવી છે. બંને સબમરીનને તમે ઊંડે લઈ જાઓ છો તો જ્યારે 37×10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેરના પ્રેશરે પહોંચશે ને પ્રતિબળ, પછી એ કાચ તૂટી જશે, સહન નહીં કરે, પણ લોખંડ તો એ ટકી જશે. એવી રીતે જેનું બલ્ક મોડ્યુલસ વધારે ને એ વધારે પ્રેશર સહન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે વ્યવહારમાં જે મટીરિયલ હોય છે, ઘન પદાર્થો, એના ખાલી એને લંબાઈમાં વધારો કે લંબાઈમાં ઘટાડો કરીને જ આપણે એની મજબૂતી માપતા નથી. એને ચારે બાજુથી દબાણ આપીને કેટલું દબાણ સહન કરે છે એની પણ મજબૂતી આપણે માપવા માગીએ છીએ. એટલે આપણે બલ્ક મોડ્યુલસ નામનો અંક બનાવવાનો વિચાર કરવો પડ્યો. ખાલી યંગ મોડ્યુલસથી કામ ચાલતું નથી. તાર દર વખતે ખેંચાય કે તણાવમાં આવે એ સિવાયની અલગ અલગ કન્ડિશનો હોઈ શકે. મેં જે ઉદાહરણ આપ્યું તમને સબમરીનનું, તો ત્યાં પ્રેશર આવે તો ત્યાં પછી ટેસ્ટિંગ કરવા માટે યંગ મોડ્યુલસ ના ચાલે, ત્યાં બલ્ક મોડ્યુલસનો વિચાર કરવો પડે, બરાબર. પછી કોઈક વાર એવું ફોર્સ લાગે આકસ્મિક જેનાથી એને ડેમેજ થઈ જાય, તો ત્યાં આપણે આકાર મોડ્યુલસ ઓફ રિજિડિટી, આકાર સ્થિતિસ્થાપકતા એની પણ જરૂર પડે. એટલે ત્રણેય પ્રકારના સ્થિતિસ્થાપકતા અંકો છે એ ક્યાંય ને ક્યાંય તો જરૂર પડે જ છે એ મટીરિયલની સ્ટ્રેન્થ નક્કી કરવા માટે. એટલે એ ત્રણેયને આપણે જાણવા જરૂરી છે. એટલે ઇન્ડસ્ટ્રીમાં જાઓ તમે, મિકેનિક્સમાં મિકેનિકલ એન્જિનિયર બનો અથવા સિવિલ એન્જિનિયર બનો તો તમને પહેલા દિવસે તો પહેલાં તો આ શીખવાડવામાં આવે કે મટીરિયલની સ્ટ્રેન્થ, બરાબર. ઇન્ડસ્ટ્રીમાં મટીરિયલની સ્ટ્રેન્થ બહુ જરૂરી છે. હવે બીજો અહીંયા છે આની અંદર જ સ્ટીલ માટે જો કેટલો આંકડો છે 160, પ્રવાહીમાં પાણી 2.2, ઇથેનોલ 0.9, કાર્બન ડાયસલ્ફાઇડ 1.56. મતલબ જેનું બલ્ક મોડ્યુલસ ઓછું છે જો અલગ અલગ અહીંયા આપ્યું છે પ્રવાહ, ઇથેનોલ, કાર્બન ડાયસલ્ફાઇડ, ગ્લિસરીન, પારો, હવામાં 10⁻⁴, બરાબર. દબનીયતાનો સીધો જ સંબંધ જે છે બલ્ક મોડ્યુલસ જે છે એ અહીંયા એક વસ્તુ છે કે વધારે હોવું સારું કે ઓછું હોવું સારું, એ પણ એક પ્રશ્ન છે. તો એના માટે પણ અહીંયા એક મુદ્દો આપ્યો છે, બલ્ક દબનીયતા એના પરથી ખબર પડી જશે તમને. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય, કે વડે દર્શાવાય, બરાબર. તો દબાણમાં 1 એકમના વધારા દીઠ આંશિક ફેરફારને આપણે કે વડે દર્શાવીએ છીએ. ધારો કે આ કે બરાબરનો પણ બલ્ક મોડ્યુલસ, પછી આખું સૂત્ર ઊંધું લખી દેવાનું, બલ્ક મોડ્યુલસને છેદમાં આવી ગયું એટલે. તો તમે ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ પ્રવાહીના બલ્ક મોડ્યુલસ કરતાં ઘણા વધારે હોય છે, બરાબર. તો ઘન પદાર્થના બલ્ક મોડ્યુલસ વધારે છે, પ્રવાહીના ઓછા છે. તો આ બલ્ક મોડ્યુલસ વધારે છે તો એની દબનીયતા ઓછી, મતલબ કે ઘન પદાર્થો ઓછા દબાય, એને કમ્પ્રેસ કરવા મુશ્કેલ છે, બરાબર. આ વધારે એટલે કે આ ઓછું, દબનીયતા ઓછી, બરાબર. આ ઓછું એટલે કે વિકૃતિ ઓછી ઉત્પન્ન થાય. કે ચલે છે વિકૃતિ છે ને આર્ય આંશિક, એટલે કે વધારે હોય તો મતલબ દબનીયતા જેની ઓછી હોય એની વિકૃતિ ઓછી. તો ઘનમાં તો દબનીયતા ઓછી છે કારણ કે આ વધારે છે એટલે છેદ વધારે છે એટલે કે ઓછું, આનું કે ઓછું છે.
આ બધાનું કે ઓછું ગણાય. અને જેનું બી વધારે છે, જેનું બી ઓછું છે પ્રવાહીના બલ્ક મોડ્યુલસ નાના છે, મતલબ એનો કે વધારે છે એટલે કે દબનીયતા વધુ છે, તો કે આ વધારે છે. બરાબર. ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ પ્રવાહીના બલ્ક મોડ્યુલસ કરતાં ઘણા મોટા હોય છે. પ્રવાહીના બલ્ક મોડ્યુલસ વાયુમાં બલ્ક મોડ્યુલસ કરતાં ઘણા મોટા હોય છે. બરાબર. આમ ઘન સૌથી ઓછા દબનીય, ઘનનું બલ્ક મોડ્યુલસ વધારે એટલે એનું ઓછું દબનીય. વાયુનું બલ્ક મોડ્યુલસ સૌથી ઓછું તો એ સૌથી વધુ દબનીય, વાયુ સૌથી વધુ દબનીય. ઘનની સાપેક્ષે વાયુ 10 લાખ ગણા વધારે દબનીય હોય છે. વાયુને વધારે કમ્પ્રેસ કરી શકાય છે. વાયુની દબનીયતા વધારે હોય છે, જે તાપમાન દબાણ સાથે બદલાય છે. ઘનની અદબનીયતાનું મુખ્ય કારણ પાડોશી પરમાણુ સાથેનું દ્રઢ યુગ્મન, એટલે કે ઘન પદાર્થો તેમના પાડોશી પરમાણુઓ સાથે ખૂબ જ મજબૂત બળથી જકડાયેલા હોય છે અને તેમના બે પરમાણુઓ કે અણુઓ વચ્ચેનું અંતર પણ ખૂબ જ ઓછું હોય છે, એટલે એ દબનીયતા ઓછી ધરાવે છે. પ્રવાહીમાં અણુ વચ્ચેનું અંતર ઘન પદાર્થ કરતાં થોડું વધારે હોય છે અને પાડોશી પરમાણુઓ સાથે બંધનમાં થોડું ઓછું હોય પ્રબળતા ઘન કરતાં, વાયુ કરતાં વધારે, ઘન કરતાં ઓછી. બરાબર. એટલે કે પ્રવાહી જે છે એ ઘન કરતાં ઓછું સ્ટ્રોંગ બળથી જકડાયેલું હોય, એટલે એ થોડું દબનીયતા વધારે હોય ઘન કરતાં. બરાબર. અને વાયુના અણુઓ પાડોશી અણુઓ સાથે નિર્બળ યુગ્મન ધરાવે છે. એટલે વાયુના અણુઓ લગભગ સ્વતંત્ર હોય છે એકબીજાથી, એટલે લગભગ એ જે છે એની દબનીયતા સૌથી વધારે હોય છે. બરાબર. ઓકે. આ ભાઈ આ કોઠો જોઈ લો તમે. આ તમારે નોટની અંદર લખવાનો છે કે તણાવ અથવા દાબીય પ્રતિબળ, પછી પ્રતિબળ માટે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બે બળો સપાટી પર લંબ દિશામાં બળ લગાડે. આમ સામે બળ લગાડે, ફોર્સ. આમ સળિયો હોય તો એક ફોર્સ આમ લાગે, એક આમ લાગે, અથવા તો આમ ખેંચો, બેમાંથી એક. વિકૃતિ તો બળને સમાંતર દિશામાં લંબાઈમાં વધારો કે ઘટાડો. જે દિશામાં બળ આપતા હોય એ દિશામાં લંબાઈ ઘટે અથવા તો વધે, એને વિકૃતિ ઉત્પન્ન થાય. ફેરફાર, આકારમાં ફેરફાર, હા. કદમાં ફેરફાર ના થાય, કદ અચળ જ રહે. યંગ મોડ્યુલસનું સૂત્ર. બરાબર. દ્રવ્યની સ્થિતિ ઘન. સેમ આકારના સંદર્ભમાં સામસામી સપાટી પર સપાટીને સમાંતર વિરુદ્ધ દિશામાં બળ લગાડતા સમાન મૂલ્યના બે બળો લગાડવાના. બરાબર. F/A સિગ્મા S. પછી અહીંયા એના જેમ જ આ આપણે સિલેબસમાં નથી, આ કાઢ નાખો. આ નહીં લખવાનું તમારે અત્યારે, આ કાઢ નાખો. એમાં આ લખવાનું પહેલું ને ત્રીજું. હાઇડ્રોલિક એટલે કે કદ પ્રતિબળ. સમગ્ર સપાટીના દરેક બિંદુએ લંબરૂપે લાગે એકમ ક્ષેત્રફળથી લાગતું બળ દબાણ સમાન હોય છે બધે જ. કદમાં ફેરફાર થાય છે, કદમાં ઘટાડો થાય, સંકોચન અથવા વિસ્તરણ, Δ/V/V. તો અહીંયા કીધું છે કે થતો ફેરફાર શું આકારમાં ફેરફાર થાય છે? ના. કદમાં હા, કદ વધે. આકાર એટલે આકારમાં કેમ ના કીધું? કારણ કે વાયુને કોઈ આકાર હોય કદી? વાયુને આકાર ના હોય એટલે ના જ હોય. પણ હા, કદમાં વધારો ઘટાડો હોય એટલે હા. કદ કેવું હોય તો જેવા પાત્રમાં વાયુ હોય પાત્રની સાઇઝ પ્રમાણે વિચારી શકાય. બલ્ક મોડ્યુલસ બરાબર -P/Δ/V/V, એટલે કે દબાણ અથવા તો કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. બરાબર. ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય આ અનુભવે છે. આકાર વિકૃતિ માત્ર ઘન પદાર્થ જ અનુભવે છે, જ્યારે આ કદ વિકૃતિ ત્રણેય અનુભવે, ઘન, પ્રવાહી, વાયુ. જ્યારે આ વિકૃતિ છે ને, આ યંગ મોડ્યુલસ તણાવ વિકૃતિ, એ માત્ર ઘન પદાર્થો જ અનુભવે છે. બરાબર. તો આ ખાસ તમારે લખવાનું છે. આ રહ્યું નંબર 1 અને નંબર 2 આ ટેબલ. બરાબર. ઓકે, થેન્ક યુ. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જો આનાથી પૈસાનું ગુણોત્તર ઉપર છેલ્લી માહિતી તમને આપીશ, પછી સીધા દાખલા જ આવશે હવે. બરાબર. ઓકે, થેન્ક યુ.